हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ડાકોરના પ્રસિદ્ધ ગોટા। સૌપ્રથમ એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ, 1 કપ રવો, હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન કાળી મરીનો પાવડર, 1 થી 1.5 ટીસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ, हाफ टीस्पून सोडा, 1 લીંબુનો રસ, 1 ટીસ્પૂન ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સમારેલા લીલા ધાણા લઈશું। હવે એમાં 3/4 કપ પાણી નાખીને ગોટા માટેનું બેટર તૈયાર કરી લઈશું। બેટર બનાવીને તૈયાર છે। આ બેટરને 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું। ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 3 ટેબલસ્પૂન આ ખીરામાં એડ કરીને હલાવી લઈશું। ગરમ તેલ નાખવાથી આપણા ગોટા ક્રિસ્પી બનશે। મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે, ડાકોર જઈશું, ગોમતીમાં નાહીશું અને ગરમા ગરમ ગોટા ખાઈશું। તમે આ ગોટા ઘરે જરૂર ટ્રાય કરશો। ત્યારબાદ આ બેટરમાંથી નાના નાના ગોટા તળવા માટે મૂકી દઈશું। ગોટા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। ગોટાને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। ગોટા તળાઈ ગયા બાદ એક બાઉલમાં કાઢી લઈશું। ડાકોરના ગોટા ખાવા માટે તૈયાર છે। આ ગોટા લીલા મરચાં અને દહીં સાથે સર્વ કરીશું।